ગુડ મોર્નિંગ મિત્રો. સવારના 7:15 વાગી ગયા છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ, મંદિરે જઈને આવી ગયા છીએ. હવે આજે છે રવિવાર, તો આજે તો ફેક્ટરી પર બહુ કારીગરો હોય નહીં, રજા જેવું છે. તો પહેલાં જશું આપણે મોટા મંદિરે, પછી ત્યાંથી આવશું ડાયરેક્ટ ફેક્ટરીએ. 4 દિવસથી તબિયત ખરાબ છે, આજે થોડી રિકવરી આવે એવી લાગે છે. સવારના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા માટે. મંદિરનો આજુબાજુનો એરિયા, આ નાનું એવું મંદિર જોગમાયાનું, નાનું એવું બગીચો. દાદા છે આ કર્મચારી એના. શું દાદા? આપઘાત થયો છે. અહીંથી ઉપર એક નાનું મંદિર છે. જય માતાજી. આ તલાવ છે એક નાનો. તલાવ છે, બહુ જ વિસ્તરેલું છે તલાવ. નાનું એવું મંદિર, 277 માનું. એમાં 77. હવે આપણે જશું જોગમાયાના મંદિર તરફ. તાપ બહુ આડો આવે છે. જય માં જોગમાયામાં. સવારના 8:30 વાગી ગયા છે. કારખાનું ચાલુ કર્યું હમણાં, અને કારીગરો કોઈ આવ્યા નથી. થોડી વારમાં જો કંઈ બી કારીગરો આવવાનું કામ ચાલુ થાય તો આગળનો વિડીયો આગળ તપાવશું. ફેક્ટરીમાં સંપૂર્ણ રજા, રવિવાર છે. બકેટ લોડ કરી દીધું કામ કરીને, એમનું જે મટીરિયલ રિટર્ન કરી દીધું. આજે ફરજી છેલ્લો ડ્રોપ, છેલ્લો ડ્રોપ આપણો, છેલ્લો બાર, છેલ્લો છે ને. બપોરનો 1:30 વાગ્યું છે. હજુ હું ને વિક્રમ જમવા ગયા નથી, કારણ કે માલ લોડ કરવાનો હતો. કારણ કે અમે 2 જ જણા હતા, એટલે આખો ટોટલી માલ લોડ કર્યો. વિક્રમભાઈને સારુંથી ચણા પુલાવ ખવડાવ્યા હતા. વિક્રમભાઈને ચણા પુલાવ ખવડાવ્યા હતા એટલે ટકી ગયા છીએ. આ બધું ગાડીમાં માલ લોડ કર્યો. આજે મજા આવી જાય ને વિક્રમ? મજા આવી ને? આ ગાડી આવી છે સિરોહીથી, રાજસ્થાન સિરોહીથી આવી છે. ઉતારો વાગણી તને, બસ તને વાગણી. હજુ જમવાનો પણ મેળ આવ્યો નથી. ચાલો ઉતરી જાઉં નીચે. ગાડી ઉપર લખ્યું છે જય કરણી માતા, આશાપુરા માતા, જય મોમાજી, જય પૂરબજી નમઃ, કેતેશ્વરાય નમઃ. ત્રણ 45 થઈ ગયા અત્યારે. 3:45 વાગી ગયા છીએ. હવે ગાડી રવાના થાય છે. ખાધા પીંધાવાના બેઠા છીએ અહીંયા. હા, બિલનું સેટિંગ નથી તે. 4 વાગી ગયા, 4:10 થઈ. હવે અમે ઘરે જઈએ છીએ. બપોરે જમવાનું સેટ થયું નથી, કારણ કે ઈ વે બિલ જનરેટ થતું નહોતું, એટલે ગાડી રવાના થતી નથી.
એટલે સારું થયું ભાઈ વિક્રમને નાસ્તો કરાવ્યો હતો. મારે તો જમવાનું હતું નહીં કારણ કે હું બીમાર છું. વિક્રમભાઈ લઈ ગયા છે અત્યારે 4:10 થઈ ગઈ છે અત્યારે. હવે નીકળીએ છીએ ઘરે. બિલિંગ પ્રોબ્લેમ હતો થોડો. જઈએ હવે ઘરે. ફેરીમાંથી 4:15 આસપાસ આવી અને ઘરે પછી જમી અને થોડી વાર સૂઈ ગયો હતો તો અત્યારે જાગ્યો છું. તો હવે આજે કોઈ બીજું નવું કોઈ કામ કર્યું હતું નહીં. હવે મળશું આવતીકાલે નવા વિડીયોમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી જય માતા, જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.